સોશિયલ મીડિયામાં અન્યોના નામે આઈડી બનાવી સસ્તામાં સોનું અને 1 લાખના 3 લાખ કરી આપવાની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવે છે. ગત રોજ 3 લાખના 10 લાખ કરી આપવાની રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામમાં શંકર મહારાજ અને સામજી પટેલ નામની આઈડી બનાવનારા સલમાન કુરેશીને એલસીબીએ ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ આ કાર્યવાહીને આગળ વધારતા હવે ફેસબુકમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરવા માટે ગૌરવ સોની, સુલતાન સોની, ભાવિન પટેલ નામની આઈડી બનાવનારા અલ્તાફ જુમા માંદ્રા અને મહેબૂબ હુસેન ટાકને ઝડપી લીધા છે. મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે ગાંધીનગરીમાં રહેતો નવાબ જત નામનો શખ્સ ડીમાર્ટ મોલ સામે પોતાના કબજાની ગાડીમાં હાજર છે. આરોપીઓ સોશિયલ મીડિયામાં બનાવટી આઈડી બનાવી બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની જાહેરાત કરી અન્ય વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે, જેથી દરોડો પાડ્યો હતો. આરોપી નવાબ કાર લઈને નાસી ગયો હતો, જ્યારે મદીનાનગર 2 માં રહેતા અલ્તાફ જુમા મંદ્રા ગાંધીનગરીમાં મહેબૂબ હુસેન ટાકને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓ પાસેથી નકલી સોનાનું એક બિસ્કિટ કબજે કરવામાં આવ્યું હતું. ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.